નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। જો દર્શક મિત્રો તમે બેંકની અંદર તમારા સોનાના દાગીના મૂકીને જો તમે કોઈપણ પ્રકારની લોન લેતા હો તો આ તમારી માટે છે કેસ। તો દર્શક મિત્રો, સુરતનો આ જે બનાવ છે કે જેની અંદર બેંકની અંદર 1 કરોડ ઉપરાંતના દાગીના મૂકવામાં આવેલા અને દાગીના બેંકમાંથી ચોરાઈ ગયા અને એ જે દાગીના ચોરાઈ ગયા છે તેને બેંક દ્વારા જાણ કરવામાં આવે છે, પણ એનો સમયગાળો પણ લગભગ વર્ષ વીતી ગયો ત્યારે એટલા માટે દર્શક મિત્રો બેંક દ્વારા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ કરવામાં ન આવી અને ઉપરથી જે વ્યક્તિએ લોન લીધી હતી એ વ્યક્તિ તો રેગ્યુલર રીતે જ તેના જે તે હપ્તા છે એ 4 લાખ રૂપિયા સુધી તો એને વ્યાજ પણ ભરી દીધેલું। તો આ રીતના એને જે રેગ્યુલર રીતે કસ્ટમર રીતે જેને એને કાર્ય છે એ કાર્ય એને કર્યું હતું, તેમ છતાં પણ બેંક દ્વારા એનું જે એકાઉન્ટ છે એ એનપીએ કરવામાં આવ્યું। તો એ વ્યક્તિએ 1 વર્ષ પછી જે તે બેંકના જે કર્મચારી હશે તેમની સાથે વાટાઘાટો કરીને અને જે એમની જે દાગીનાની જે પોટલી છે એ ચોરાઈ ગઈ તે સંદર્ભે એમને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ કરી છે અને હાઈકોર્ટની અંદર ગયા છે। તો એ વળતર માંગવા કહે છે કે મને મારું વળતર જોઈએ અને મારા જે દાગીના છે એ કોણે ચોર્યા તો એ ચોરને પણ પકડવાનું એ કહી રહ્યા છે। તો આ જે કેસ છે એ હાલનો જ છે અને એ અત્યારે હાઈકોર્ટમાં ગયો છે। હવે એની સુનાવણી થશે ત્યારે જે તે અપડેટ હશે હું તમને આપીશ। પરંતુ દર્શક મિત્રો, જ્યારે પણ તમે ગોલ્ડ લોન લો છો અને બેંકની અંદર તમે જે પણ તમારા દાગીના મૂકો છો તો એની કેટલી સુરક્ષા છે તેને પણ તમારા આ કેસ દ્વારા જાણવું જોઈએ। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।